જય શ્રી કૃષ્ણ મિત્રો, ભાગવત કથાના સ્કંદ 2 માં આપનું સ્વાગત છે. વ્યાસ ભગવાન શ્રેષ્ઠ ગુરુ છે. સંત એ પરમાત્માનું નામ છે. સર્વ ઈશ્વરના દર્શન કરે તે સદગુરુ. અધિકાર સિદ્ધ થયા પછી સદગુરુને શોધવાની જરૂર નથી. સદગુરુ જ અધિકારને શોધતા આવે છે. પરીક્ષિતનો અધિકાર સિદ્ધ થતા જ સુખદેવજી મહારાજે તેના મસ્તક પર હાથ મૂકી તેને તેજોમય ભગવાનના દર્શન કરાવ્યા હતા. જગતમાં જેટલા સંતો થયા છે તેમનું ભૌતિક શરીર ભલે આજે નથી, પણ તેનું આધ્યાત્મિક શરીર કાયમ વિશ્વના વાયુમંડળમાં રહેલું છે અને એ કાયમ લાયક શિષ્યોને શોધતા જ રહે છે. પરમાત્મા કરતા એ લાયક સદગુરુ શ્રેષ્ઠ છે એમ કહીએ તોય ખોટું નથી. પરમાત્મા એ સંસારની રચના એવી જ કરી છે કે બધા જીવો ભક્તિ કરી શકતા નથી. માતા પિતા જે જન્મ આપે છે તે સાધારણ જન્મ છે, પણ સદગુરુ જે આધ્યાત્મિક જન્મ આપે છે તે જ સાચો જન્મ છે. સદગુરુ મળ્યા પછી માનવીનું પવિત્ર જીવન શરૂ થાય છે. સદગુરુ અને શિષ્યનું હંમેશા સર્વ પ્રકારે રક્ષણ કરે છે. પિતા પુત્રના સંબંધમાં સ્વાર્થ રહેલો છે, જ્યારે ગુરુ શિષ્યના સંબંધ નિસ્વાર્થ છે. ગુરુ ને શિષ્યમાં જે કઈ સ્વાર્થ હોય તે સાચો ગુરુ નથી. એક સદગુરુ પોતાના શિષ્યની સાથે જંગલમાં એક વૃક્ષ નીચે રહેલો છે. શિષ્ય ઊંઘી ગયો છે. ગુરુ ધ્યાનમાં બેઠા છે. એવામાં એક સર્પ ત્યાં આવે છે અને કહે છે, હું તમારા શિષ્યને કરડવા આવ્યો છું. ત્યાં ગુરુ કહે છે કે ભાઈ, શિષ્ય હજી સાધક છે, એને પરમાત્માના દર્શન થવા બાકી છે અને એ સ્થિતિમાં તેનું મૃત્યુ થશે તો તેની દુર્ગતિ થશે. માટે તું શિષ્યને નહીં મને કરડ. મારા ડંખથી મારું મૃત્યુ મંગલમય બની જશે. અને પુત્રને સર્પ ડંખવા આવ્યો. ત્યારે કોઈ પિતા આમ કહી શકશે? પિતા પુત્રના સંબંધમાં સ્વાર્થ રહેલો છે, જ્યારે ગુરુ શિષ્યના સંબંધ નિસ્વાર્થ છે. 5 પ્રકારની શુદ્ધતા પરીક્ષિતમાં છે: માતૃશુદ્ધિ, પિતૃશુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, અન્ન શુદ્ધિ અને આત્મશુદ્ધિ. આવા સદ શિષ્યને ગુરુ કૃપા અને ઈશ્વર દાન થાય છે. ગુરુ તત્વ અને ઈશ્વર તત્વ એક છે. ઈશ્વર જેમ વ્યાપક છે તેમ ગુરુ પણ વ્યાપક છે. જેનો અભાવ કોઈ ઠેકાણે નથી તે વ્યાપકને શોધવાની જરૂર પડતી નથી, પણ વ્યાપકને ઓળખવાની જરૂર છે. સંત થયા વગર સંતને ઓળખી શકાતા નથી. જે સંત થાય તેને સંત મળે. સંત થવા માટે વ્યવહારને અતિ શુદ્ધ બનાવજો. મુઠ્ઠી ચણાની જરૂર છે ત્યાં સુધી વ્યવહાર છૂટતો નથી. પ્રત્યેક વ્યવહારને ભક્તિ મનાવે તે ખરો વૈષ્ણવ. સંત થવા માટે મનને બદલવાની જરૂર છે. જે પોતાના હૃદયનું પરિવર્તન કરે છે તે સંત બને છે. મન શુદ્ધ બને તો સંત મળે છે. સંતને જ સંત મળે છે, વિલાસીને સંત મળતો નથી. ગુરુદેવ બ્રહ્મક્ષમા છે. તેઓ નવો જન્મ આપે છે, એટલે કે મનને અને સ્વભાવને સુધારે છે. ગુરુદેવ વિષ્ણુમય છે, કારણ કે ગુરુદેવ વિષ્ણુનું શિષ્યનું રક્ષણ કરે છે. ગુરુદેવ શિષ્યને મોક્ષ પણ આપે છે, તેથી શિવજીનું પણ સ્વરૂપ છે. ગુરુદેવ વગર રહેશો નહીં. તમે લાયક થશો તો ભાગવત કૃપાથી સદગુરુ મળી રહેશે. તુકારામજી મહારાજે પોતાનો અનુભવ વર્ણવ્યો છે. કથા વાર્તા સાંભળતા પ્રભુના નામમાં મારી પ્રીતિ થઈ. વિઠ્ઠલનો વિઠ્ઠલ હું સતત જપ કરવા લાગ્યો. ભગવાનને મારા ઉપર દયા આવી. હું ગંગાજીમાં સ્નાન કરીને આવતો હતો. રસ્તામાં ગુરુદેવ મળ્યા. મને કહે, વિઠ્ઠલનાથની પ્રેરણાથી હું તને ઉપદેશ આપવા આવ્યો છું. ગુરુદેવ કૃપા કરી અને દીધો મંત્ર રામકૃષ્ણ હરે. ગુરુ દક્ષિણમાં ગુરુદેવ પાસે તુપ એટલે ઘી માંગ્યું. શું તુકારામના પ્રભુ ગુરુને પાસે ઘી નહીં મળતું હોય? પણ તુકારામની વાણી ગુઠાર્થ ભરેલી છે. તુપ એટલે તારું. તું પણ અને હું પણ. તું મને આપ. આજથી તું ભૂલી જા કે તું પુરુષ છે. તું તારું પુરુષત્વ ભૂલી જા. મારા ગુરુદેવ, હું પણ તને તું પણ માગી લીધા. મને આજ્ઞા કરી કે તારું અભિમાન મને આપ. આજથી હું પણ રાખીશ નહીં. તું પુરુષ નથી, તું સ્ત્રી નથી, કોઈનો પુત્ર નથી. બધાના દેહના ભાવ તું મને અર્પણ કર. તું શુદ્ધ છે, તું બ્રહ્મ છે, તું ઈશ્વરનો આસ છે. આમ જીવનો ઈશ્વર સાથે સંબંધ ગુરુદેવ સિદ્ધ કરી આપ્યો. જેની પ્રતિક્રિયા જ્ઞાનમય હોય તે ઉત્તમ ગુરુ. ભક્તોની પ્રતિક્રિયા જ્ઞાન અને બોધરૂપ હોય છે. સંતોનું બધું અલૌકિક હોય છે. સુખદેવજી એકલા બ્રહ્મ જ્ઞાની ન હતા, પરંતુ તેમની દ્રષ્ટિ પણ બ્રહ્મ દ્રષ્ટિ હતી. સુખદેવજી પ્રત્યેકને સમભાવથી જુએ છે. જે દ્રષ્ટિ બ્રહ્મય છે તે ને પછી જગતનો ભાસ થતો નથી. સુખદેવજી ગુરુ નહીં પણ સદગુરુ છે. બ્રહ્મ જ્ઞાનની સૂક્ષ્મ વાતો કરનાર સુલભ છે, પણ સુખદેવજી જેવા બ્રહ્મ દ્રષ્ટિ રાખનારા દુર્લભ નથી. સુખદેવજી જેવા ગુરુ મળે તો 7 દિવસમાં તો શું, પણ 7 મિનિટમાં મુક્તિ અપાવે. પણ શિષ્ય પરીક્ષિત જેવો અધિકારી હોવો જોઈએ. મંત્ર દીક્ષા અધર્મ છે, સ્પર્શ દિશા ઉત્તમ છે. બ્રહ્મ ભાવમાં તલ્લીન થઈ સુખદેવજી પરીક્ષિતના માથા ઉપર વરદ હસ્ત્ર પધરાવે ને તેમને બ્રહ્મના દર્શન થયા. 3 પ્રકારના શ્રોતા વક્તા વ્યાસજીને બીજો નંબર આવ્યો છે, કારણ વ્યાસજી સમાજ સુધારે એ વૃત્તિથી કથા કરતા.
સુખદેવજી બીજાને સુધારવાની ભાવનાથી કથા કરતા નથી, ફક્ત પોતાના અંતઃકરણના સુખ માટે કથા કરે છે. સુખદેવજી કથાનો પ્રારંભ કર્યો પણ મંગલાચરણ કરતા નથી, કારણ દેહભાન બિલકુલ ન હતું. પણ અધ્યાય પછી સુખદેવજીએ મંગલાચરણ કર્યું છે. ભાગવતમાં 3 મંગલાચરણ છે. પ્રથમ વ્યાસજીનું, બીજું સુખદેવજીનું અને અંતમાં સૂતજીનું. જુવાનીમાં મંગલાચરણ મંગલ આરતી ચરણની બહુ જ જરૂર છે, એટલે સુખદેવજી મંગલાચરણ 12 શ્લોકોનું અને બાકીના મંગલાચરણ 1 શ્લોકના છે. સંસારના કોઈ પણ વિષયમાં મન જાય એ વૈરાગ્ય સંસારના વિષયો દેખાય તેમ છતાં જેનું મન તેમાં જતું નથી તેનું વૈરાગ્ય સિદ્ધ થયું. વૈરાગ્ય વગર દ્રઢતા આવતી નથી. વૈરાગ્યથી જ્ઞાન દીપે છે, વૈરાગ્યથી ભક્તિ શોભે છે. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય પરિપૂર્ણ થાય તો મનુષ્ય બ્રહ્મમય થાય છે. સુખદેવજીમાં 16 આની જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય હતા. જ્ઞાનીનું હૃદય કૃષ્ણ પ્રેમમાં ન પીગળે તો જ્ઞાન શા કામનું? પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે, જેનું મરણ પાસે આવ્યું હોય તેનું કર્તવ્ય શું છે? તે શું કરે શું ન કરે? મનુષ્ય માત્ર નું કર્તવ્ય શું? સુખદેવજી બોલ્યા, રાજન, તે પ્રશ્ન સુંદર કરે છે, શ્રવણ કરો. તે મૃત્યુની બીક કરીને તેની તૈયારીમાં પડ્યો તે સારું કર્યું. મૃત્યુની બીક રાખો, તેનું સ્મરણ રાખો. વિચાર કરો કે મૃત્યુને ભેટવાની તૈયારી કરી છે કે નહીં. આ પ્રમાણે ચિંતન કરવાથી વૈરાગ્ય આવે છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિના દુઃખોનો વારંવાર વિચાર કરો તો વૈરાગ્ય આવશે અને પાપ છૂટશે. બાકી પાપના સંસ્કારો જલ્દી છૂટતા નથી. વિચાર વિના વિવેક, વૈરાગ્ય નથી આવતા. કાળને માથે રાખી હંમેશા ઈશ્વરનું ચિંતન કરવું. કાળને યાદ રાખો તો પાપ પૃથ્વી થશે નહીં. ભજન માટે અનુકૂળ સમયની રાહ જુઓ નહીં. કોઈ પણ ક્ષણ ભજન માટે અનુકૂળ છે. બધી અડચણો દૂર થયા પછી શું ભજન કરીશે માનવું એ અજ્ઞાન છે. એક મનુષ્ય સમુદ્રમાં સ્નાન કરવા સમુદ્ર કિનારે ગયો, પણ સ્નાન કરવાને બદલે તે ત્યાં બેસી જ રહ્યો. લોકોએ તેને પૂછ્યું, અલ્યા, સ્નાન કરીને કેમ શાંત બેસી રહ્યો છો? તે પુરુષે કહ્યું, જોતા નથી સમુદ્રમાં ઉપરા ઉપરી કેવા તરંગો આવે છે. સમુદ્રમાં આ તરંગો બંધ થાય એટલે સ્નાન કરીશ. સમુદ્રના મોજા બંધ થવાના હતા? મોજા બંધ થાય નહીં એ સ્નાન પતે નહીં. તે પ્રમાણે સંસારે સમુદ્ર છે, તેમાં અડચણ રૂપી તરંગો તો આવવાના જ છે. એટલે કોઈ કહે અનુકૂળતા આવશે ત્યારે ઈશ્વરનું ભજન કરીશ, એવી સર્વાંગી અનુકૂળતા કદી આવતી નથી. જેમ પેલો પુરુષ સ્નાન કર્યા વગર રહી ગયો, તેમ તેવા મનુષ્ય ઈશ્વર ભજન કર્યા વગર રહી જાય છે. જીવનમાં ભલે અડચણો આવે પણ લક્ષ્ય ભૂલશો નહીં. લોભી પૈસાનું લક્ષ્ય રાખે તે મહાપુરુષે પરમેશ્વરનું લક્ષ્ય રાખે છે. ભગવાન પણ ગીતામાં કહ્યું છે કે અંતકાળે જે મારું સ્મરણ કરતા દેહનો ત્યાગ કરે છે તે મને પામે છે. અંતકાળ એટલે જીવનનો અંતકાળ નહીં, પરંતુ ક્ષણનો અંતકાળ. એટલે દરેક ક્ષણે ઈશ્વરનું ચિંતન, ધ્યાન, સ્મરણ કરવું જોઈએ. જીવનનું ક્ષણનું જ બનેલું છે. ગમે તે ક્ષણે તેનો અંત છે. તે અંતકાળ માટે પ્રતિક્ષણે સુધારશું તો જ મરણ સુધરશે. લોકો માને છે કે આખી જિંદગી કામ ધંધો કરીશું, કાળા ધોળા કરીશું અને અંતકાળે ભગવાનનું નામ લઈ લઈશું અને તરી જશું. આ વિચાર ખોટો છે. એટલે તો સ્પષ્ટતા કરેલી છે કે હંમેશા જે ભાવનું ચિંતન કરશો તેનું જ અંતકાળે સ્મરણ થશે. એટલે તો ભગવાને આજ્ઞા કરી છે કે નિરંતર મારું જ સ્મરણ કર. એ તો સર્વદિત છે કે જેનું સતત ચિંતન કરો તે જ મરણકાળે સ્મરણ રટણ થાય છે. 100ની માંદગીમાં પથારી વસે તો મહિનાથી બજારમાં ગયેલો નથી. તેથી વિચાર કે સોનાનો ભાવના જ આવ્યા કરે. અંતકાળ આવ્યો છે. ડોક્ટર તાવ માપી રહે છે, 105 છે ડિગ્રી તાવ છે. સોની સમજ કોઈએ સોનાનો ભાવ કહ્યો. તે પોતાના પુત્રને ઉદ્દેશ્ય બૂમ મારવા લાગ્યો, વેચી નાખ, વેચી નાખ. 80 માં લીધેલું અને 105 થયા છે, માટે વેચી નાખ. આમ બોલતા બોલતા સોનીએ દેહ છોડ્યો. સોનીએ આખી જિંદગી સોનાનો જ વિચાર કર્યો, એટલે અંતકાળે તેને સોનાના જ વિચાર આવ્યો. પૈસા પૈસા કરનારને અંતકાળે પૈસાના જ વિચાર આવે છે. પૈસા કમાવા એ પાપ નથી, પરંતુ પૈસા મેળવતા ભગવાનને ભૂલતા એ પાપ છે. સુખદેવજી કહ્યું કે હે રાજા, મનુષ્યનું આયુષ્ય આમને આમ પૂરું થઈ જાય છે. રાત્રિ નિંદ્રા અને વિલાસમાં પસાર થઈ જાય છે અને દિવસ ધન માટે ઉદ્યમ કરવામાં અને કુટુંબનું ભરણ પોષણ કરવામાં પૂરો થઈ જાય છે. મનુષ્યનો ઘણો સમય વાતો કરવામાં જાય છે, કેટલાક વાંચવામાં જાય છે. બહુ વાંચવું એ પણ સારું નથી અને બહુ વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે, પણ કદાચ તેની સાથે અભિમાન પણ વધે છે. રાજા, જે સમય ગયો તેના માટે હવે રડવું નહીં, તેનો વિચાર ન કરો. ભૂતકાળનો વિચાર કરવાથી કઈ લાભ નથી. તું તારા વર્તમાનને સુધાર. આ 7 દિવસનો સમય મળ્યો છે તેનો સદુપયોગ કરો. દુનિયા વિકાસનાર વધ્યા છે, તેથી ત્યાગ અને સંયમ ઘટ્યા છે. કાળ ધક્કો મારે અને રડતા રડતા ઘર છોડી તેના કરતા વિવેકથી ઘર છોડી દો તે જ સારું. પ્રભુનું સ્મરણ ક્ષણે ક્ષણે ને અંતકાળે કરવાનું નહીં કે જીવનના અંતકાળે પ્રતિક્ષણ આ શરીર બદલાય છે, એટલે પ્રતિક્ષણે શરીરનો નાશ થાય છે.
અંતકાળ એટલે દરેક પણને અંતે મનુષ્યનું મૃત્યુ થાય છે. તેથી પ્રતિક્ષણે પ્રભુનું સ્મરણ કરો. આખું જીવન જેની પાછળ જાય તે જ અંતકાળે યાદ આવે છે. એક ડોસો માંદો પડ્યો, આખું જીવન જેની પાછળ છે તે જ અંતકાળે યાદ આવે છે. એક ડોસો માંદો પડ્યો, તેનું સમગ્ર જીવન દ્રવ્ય વગેરે પાછળ ગયેલું. અંતકાળ નજીક આવ્યો. છોકરા બાપાને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે એ નાથ નારાયણ વાસુદેવાય બોલવાનું કહે, પણ બાપના મુખમાંથી ભગવાનનું નામ નીકળતું નથી. જિંદગીમાં ભગવાનનું નામ લીધું હોય તો ભગવાનનું નામ યાદ આવે ને. ડોસો મનથી દ્રવ્યનું ચિંતન કરે છે. ડોસાની નજર તેવામાં આંગળા ઉપર વળી. ત્યાં જોયું તો વાછરડો સાવરણી ખાતો હતો. ડોસાથી નીચવું નુકસાન પણ ન જોયું ગયું. ડોસાએ હૈયું વાળે મેં કેવી રીતે મેળવ્યું છે ત્યાં લોકો શું જાણે. ઘરના લોકો કોઈ પૈસાની ચીજ વસ્તુઓની દરકાર નથી. આ લોકો મારા ગયા બાદ ઘરને કેવી રીતે ચલાવશે. ડોસાથી બોલી શકાતું નહીં, છતાં તૂટક તૂટક શબ્દે તે વા શા બોલ્યા લાગ્યો. એક છોકરાને લાગ્યું કે બાપ બાપ વાસુદેવ બોલવા જાય છે પણ તેમનાથી બોલાતું નથી. બીજા છોકરાના સ્વાર્થને લીધે લાગ્યું કે બાપા કઈ વારસામાં આપવાની ઈચ્છા બોલે છે. વારસામાં આપવા ખાનગી મિલકત છુપાવી રાખી હશે તે બાબતમાંથી કંઈ કહેવા માંગે છે. એટલે છોકરાએ ડોક્ટરને બોલાવ્યા અને કહ્યું, બાપા થોડું બોલી શકે તેમ કરો. ડોક્ટરે એક ઇન્જેક્શન આપી અને તે ડોસો થોડો વખત બોલી શકશે, પરંતુ તે માટે 1000 રૂપિયા ખર્ચ લાગશે. છોકરાને આશા હતી કે બાપાએ કઈ દાટ્યું હશે તે બતાવશે, એટલે લાલચમાં એમણે 1000 રૂપિયાનો ખર્ચ કર્યો. બાપા શું બોલે છે તે સાંભળવા બધા જ આતુર થયા અને દવાની અસરથી બાપા બોલ્યા, અહીં મારા તરફ શું જોવો છો? ત્યાં પેલો વાછરડો શ્રાવણની બોલતા બોલતા ડોસાએ દેહ છોડ્યો. આવી દશા તમારી ન થાય તે જોજો. હસવાની આ કથા નથી, સાવધાન થવા માટે છે. એકલા લક્ષ્મીજી આવે તો રડાવીને જાય છે, પણ ઠાકોરજી સાથે આવે તો સુખી કરે છે. લોકો કહે કે કાળ આવવાનો છે તેની ખબર પડે, પરંતુ કાળ આવતાનો કાગળ લખે છે, પણ કાળનો કાગળ કોઈને વાંચતા આવડતો નથી. ઉપરનું છાપરું ધોળું થવા લાગે ત્યારે માનજો કે કાળની નોટિસ આવી છે. રાત પડવા લાગે એટલે સમજો કે કાળની નોટિસ આવી છે. હવે દૂધ ભાત ખાઈને પ્રભુ ભજન કરવાનો સમય આવ્યો છે. પણ લોકો તો ચોખડું બનાવે છે. ચોખડું હોય તો પાપડ ખાવાની મજા આવે છે. અરે ક્યાં સુધી ખાશો? ખાવાથી શાંતિ મળતી નથી, ખાવાથી વાસના વધે છે. મૃત્યુની નિરાશા અનેક રીતે બતાવી છે. અરુંધતીનો તારો ન દેખાય તો સમજજો કે 1 વર્ષમાં મરીશ. સ્વપ્નના શરીરમાં કાદવ ખૂંટતું દેખાય તો માનવું કે 9 માસમાં મારું મૃત્યુ છે. સ્વપ્નમાં ગધેડા ઉપર કુંભારના હાથી ઉપર બેઠેલો દેખાય તો માનવું કે 6 માસમાં મારું મૃત્યુ થશે. કાનમાં આંગળી નાખ્યા પછી અંતરધ્વનિ ન સંભળાય તો માનજો કે 8 દિવસમાં મરીશ. મૃત્યુના લક્ષણો જાણી ગભરાશો નહીં. સાવધાન થવા માટે આ લક્ષણો બતાવે છે. સાવધાન થવા માટે કથા છે. રાજા મરણને સુધારવું હોય તો પ્રત્યેક ક્ષણને સુધારજો. રાજા રોજ વિચાર કરવો, મનને વારંવાર સમજાવું કે ઈશ્વર સિવાય મારું કોઈ નથી. આ શરીર પર એક દિવસ છોડવું પડશે. તેથી તે પણ મારું નથી. શરીર મારું નથી તો મારું કોણ? કારણ સર્વ સંબંધો શરીરથી ઉત્પન્ન થાય છે. ભગવાન ભાવના કરો કે મારું કોઈ નથી, હું કોઈનો નથી. આ રીતે મમતા કરો. સંગ્રહથી મમતા વધે છે. માટે અપરિગ્રહી રહો. તૃપ્તિ ભોગમાં નહીં, ત્યાગમાં છે. ક્ષમતા સિદ્ધ કરવા માટે સૌ માથે મમતા રાખો. વ્યક્તિગત મમતા દૂર કરો. દરેક મનુષ્ય પ્રતિ ક્ષણે સર્વત્માં સર્વ શક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું જ શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. ઇન્દ્રિયોને ભોગથી શાંતિ મળતી નથી, પણ પ્રભુ સ્મરણથી, પ્રભુ સેવાથી શાંતિ મળે છે. દેહ એ જ દુઃખનું કારણ છે. દુઃખ ભોગવવો જ દેહ મળ્યો હોત. દેહ ધારણ કરવો એ પાપ છે. સુખદેવજી કહે છે કે રાજા, માનવ શરીર ભોગવવા માટે મળ્યું નથી. માનવ શરીર તો ભજન કરી ભગવાનને પ્રાપ્ત કરવા માટે મળ્યું છે. માટે ભગવત સ્મરણમાં લીન રહો. મનુષ્ય જન્મ પ્રભુના સ્મરણમાં લીન રહો. જીવનને એવું બનાવો કે મૃત્યુના સમયે ભગવાનની યાદ રહે. જીવ શિવ તથા પ્રયત્ન કરતો નથી. બાકી માનો કે ન માનો, પણ જીવ તો શિવ થવા માટે જ સર્જાયો છે. જીવ ઈશ્વરને કહે કે હું તમારો છું તો તે સંબંધ અપૂર્ણ રહે છે, પરંતુ ઈશ્વર જીવને કહે કે તું મારો છે તો સંબંધ પરિપૂર્ણ બને છે. પાપને ટાળો, પુણ્ય કાર્ય તરત કરો. ઈશ્વર આપણને પાપની પ્રવૃત્તિઓમાં જોડતા નથી, પરંતુ જન્મો જન્મને સચ્ચિત સંસ્કારોથી પાપની પ્રેરણા થાય છે. એકાંતમાં ઈશ્વર ભજન કરો. એકાંતમાં જલ્દી મને એકાગ્ર બનાવે છે. એક ઈશ્વરમાં સર્વનો અંત કરવો એકાંત. મનને એકાગ્ર કરવા એકાંતમાં રહેવાની જરૂર છે. ગૃહસ્થ ઘરમાં સંભાવ રાખી શકાતો નથી, કારણ કે ગૃહસ્થમાં વ્યવહારો વિષમતાથી ભરેલા છે. ત્યાં ક્ષમતા રહી શકતી નથી. ગૃહસ્થના ઘરમાં ભોગના પરમાણુઓ ભરેલા હોવાથી ઘરમાં રહી સતત પરમાત્માનું ધ્યાન કરવું એ કઠણ છે. એટલે
અંગતોમાં સુખદેવજીએ સ્પષ્ટ કહેલું છે કે જેનું મરણ સમીપ આપ્યું એ ઘર છોડી તો જ મરણની તૈયારી થશે. ત્યારે એની સાથે ઘર જોડવું, પવિત્ર તીર્થના જળમાં સ્નાન કરવું એ અને પવિત્ર તથા એકાંત સ્થાનમાં આસન લગાવી બેસવું. મનથી પ્રાણાયામનો જપ કરો. એકાંતમાં બેઠા પછી પ્રથમ પ્રાણાયામ કરવો. પ્રાણ સ્થિર થાય તો મન સ્થિર થાય છે. પ્રથમ પૂર્વક પ્રાણાયામ કરવાનો હોય છે. જમણા નસકોરા મારફત બહારની હવા અંદરથી ખેંચવી અને બધી યોગની પ્રક્રિયા થાય છે. ભક્તિ વિનાનો રોગ યોગને ઉત્પન્ન કરે છે. ભક્તિ વગરનો યોગ સાધક થતો નથી. કેટલીક વાર બાધક થાય છે. ભક્તિ સાથે યોગ કરે તો પ્રભુ સાથે સંયોગ થાય છે. યોગથી યોગી મનને સ્થિર કરી શકે છે, પણ હૃદયથી વિશાળ થતું નથી. હૃદય વિશાળ થશે જ્ઞાન અને ભક્તિથી. તેથી પૂરક પ્રાણાયામ એવી ભાવના કરવાની કે પ્રભુનું તેજોમય સ્વરૂપ મારા હૃદયમાં આવે છે. તે પછી કુંભક કરો. પ્રાણને શરીરમાં રોકી રાખવો કે તે કુંભક તે સમય બ્રહ્મ સંબંધીની ભાવના કરવી. મારા પ્રભુ સાથે મારું મિલન થયું છે. મારા પ્રભુએ મને આલિંગન આપ્યું છે કે બ્રહ્મ સંબંધ સતત ટકે તો મુક્તિ મળે છે. તે પછી રેચક પ્રાણાયામ કરવાનો હોય છે. ડાબા નસકોરાથી જે શ્વાસને બહાર કાઢવાનો છે તે રેચક કહે છે. તે વખતે એવી ભાવના કરવાની છે કે હવે પ્રભુ સાથે હું એક થયો છું. હું ભગવાનનો બન્યો એટલે મારા મનમાં જેટલા વિકાર હતા તેટલા બધા બહાર નીકળે છે અને હું શુદ્ધ બન્યો છું. જ્યાં સુધી લૌકિક વ્યવહારમાં કઈ કરવું છે, મનમાં બે પ્રકારના મળ કહ્યા છે. સ્થૂલ મળ જે સાધારણ સાધન તપ વ્રત ઉપવાસથી દૂર થાય છે. સૂક્ષ્મ મળ જે તીવ્ર ભક્તિ વગર નીકળતો નથી. તેથી સુખદેવજી આરંભમાં વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું કહ્યું છે. વિરાટ પુરુષની ધારણા વગર મન શુદ્ધ થશે નહીં. સુખદેવજી કહે છે કે અમારી નિષ્ઠા નિર્ગુણમાં છે, તથાપી શ્રી કૃષ્ણ ભગવાનની મધુર લીલાઓ બળપૂર્વક મારા હૃદયને પોતાની તરફ ખેંચી લે છે. એ જ કારણથી મેં ભાગવત પુરાણનું અધ્યયન કર્યું અને તે હું તને સંભળાવીશ. સર્વ શાસ્ત્રો વાંચો, વિચારો, પણ યાદ રાખો એકલો નારાયણ હરિ જ સાચો છે. સર્વ શાસ્ત્રનો ઉથલાવી જોઈએ, વારંવાર વિચાર કરી જોયો, પણ તેમાંથી આ એક જ સાર નીકળ્યો કે સર્વધ્ય એ નારાયણના હરિ જ છે. હરિ સગુણ પણ ખરા અને નિર્ગુણ પણ ખરા. નિર્ગુણમાં નિષ્ઠા ન થાય ત્યાં સુધી મનમાંથી રાજ દ્વેષ જશે નહીં. સગુણમાં નિષ્ઠા રાખે અને નિર્ગુણને ન માને તો તેની ભક્તિ અધૂરી છે. જગત બ્રહ્મરૂપ છે એમ નહીં માનો ત્યાં સુધી રાગ દ્વેષ જશે નહીં. કેટલાક જગતને બ્રહ્મમય માને છે, કેટલાક પ્રત્યે પદાર્થમાં બ્રહ્મ સ્વરૂપનો અનુભવ કરે છે. રાગ દ્વેષનો નાશ કરવા વિરાટ પુરુષનું ધ્યાન કરવું. આખું જગત તે વિરાટ પુરુષનું સ્વરૂપ છે તેવી ભાવના દ્રઢ થાય તો જગતની કોઈ વસ્તુ પ્રત્યે હીન ભાવ એ કુંભાવશે નહીં. હરિ જ જગત છે એમ માનો. બ્રહ્મ દ્રષ્ટિથી જગત સત્ય છે. બ્રાહ્મણ ભગવાનના મુખમાંથી બહાર નીકળ્યા છે એટલે બ્રાહ્મણનું અપમાન મારા પ્રભુના મુખનું અપમાન છે. ક્ષત્રિય તે ભગવાનના હાથ છે, તેથી ક્ષત્રિયનું અપમાન તે ભગવાનના હાથનું અપમાન છે. વેશ્ય સાથળમાંથી નીકળ્યા છે એટલે વેશ્યનું અપમાન મારા પ્રભુના સાથળનું અપમાન છે. પરમાત્મા ચરણમાંથી શુદ્ધ નીકળે છે માટે તેનું અપમાન ન કરો. જગતના જડ ચેતન પર મેત્વ ભેદભાવ રાખશો ત્યાં સુધી ધ્યાનમાં એકાગ્રતા આવશે નહીં. જગતમાં પ્રત્યેક પદાર્થ ભ્રમણ રૂપી નિહાળી અને મનને વિશુદ્ધિ બનાવો. જ્ઞાન માર્ગમાં તીવ્ર વૈરાગ્ય જોઈએ, ભક્તિ માર્ગમાં તીવ્ર પ્રેમ જોઈએ. ભક્તિ કરવી હોય તો વૈરાગ્ય નહીં કેળવો તો ચાલશે, પણ સર્વ સાથે પ્રેમ કરવો પડશે. વૈરાગ્ય કરતા આ અઘરું છે. જગતના પ્રત્યેક પદાર્થ સાથે પ્રેમ કરવો એ ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગમાં ત્યાગ પ્રધાન છે, ભક્તિ માર્ગમાં સમર્પણ પ્રધાન છે. સાધારણ મનુષ્ય માટે જ્ઞાન માર્ગ સુલભ નથી. મનુષ્ય સર્વનો ત્યાગ કરી શકતો નથી. શરીરથી આત્મા ભિન્ન છે તેમ બધા સમજે છે, પણ તે અનુભવવું સહેલું નથી કે ભક્તિ માને છે કે ગાયમાં રહેલા શ્રી કૃષ્ણની સેવા કાશમાં રહેલા શ્રી કૃષ્ણની કરીશ. ભક્તિ માર્ગમાં સદભાવ રાખવાનો છે. સર્વ પ્રત્યે સદભાવ રાખવો કઠણ છે. શ્રી કૃષ્ણ ભગવાન પોતાની લાત મારવાને પણ સદભાવથી જુએ છે. મનનો મેલ ધોવા વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું છે. વિરાટ પુરુષના ધ્યાન કરવાનું એટલે કે જગતમાં આજે કઈ દેખાય છે તે પરમાત્માનું સ્વરૂપ છે એમ સમજીને વ્યવહાર કરો. આખું જગત એ વિરાટ સ્વરૂપ પુરુષનું સ્વરૂપ છે. વિરાટ પુરુષનું ધ્યાન કરવા તીવ્ર વૈરાગ્યની જરૂર છે. આખું જગત બ્રહ્મરૂપ છે તેમ માની જ્ઞાની પુરુષ લલાટમાં બ્રહ્મના દર્શન કરે છે. વૈષ્ણવો હૃદયમાં ચતુર્ભુજ દ્વારકાના નાથના દર્શન કરે છે. પ્રભુના એક અંગનું ચિંતન એનું નામ ધ્યાન. પ્રભુના સર્વાંગનું ચિંતન એ ધારણા. દાસ ભક્તિથી હૃદય જલ્દી દિન બનશે. પ્રથમ ભાગવત ચરણાવિદનું ખૂબ ધ્યાન કરવું, ત્યાર પછી મુખારવિદનું ધ્યાન કરવાનું, તે પછી સર્વાંગનું ધ્યાન. સાધક સાવધાન થઈ ધ્યાન કરે છે તો સમજાશે કે માયામાં જે શક્તિ છે તે ખોટી છે. ઈશ્વરનું ચિંતન ન થાય તો વાંધો નહીં, પણ સંસારનું ચિંતન કરશો નહીં. ઈશ્વરનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ સંસારનું ધ્યાન છોડવાની ટેવ પાડજો.
ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. જેવું પૈસાનું ધ્યાન રાખો છો એવું પરમાત્માના ધ્યાન કરવાનું છે. પહેલા અંધારું દેખાશે, પણ ધૈર્ય સાથે યોગ ધારણાથી મનને વશ કરવું. પ્રભુના શરૂઆતથી બુદ્ધિ દ્વારા ધારણા કરવી. જેમ જેમ બુદ્ધિ સ્થિર થશે તેમ તેમ મન સ્થિર થશે. ધારણા સ્થિર થાય ત્યારે ધ્યાનમાં પ્રભુનું મંગલમય સ્વરૂપ દેખાય અને ભક્તિ યોગ પ્રાપ્તિ થાય છે. ધ્યાનમાં મન સ્થિર ન થાય તેની મરણીય ની બીક બતાવજો, તેથી તે સ્થિર થશે. મનને સમજાવજો, પટાવજો, છેવટે ધમકાવજો. એકનાથ મહારાજે એક વૈષ્ણવને પૂછ્યું કે તમારું મન ઈશ્વરમાં સ્થિર થાય છે, સદા સર્વદા તમારું મન શ્રી કૃષ્ણમાં સ્થિર કેમ રહે છે? તમારું મન 24 કલાક પ્રભુમાં સ્થિર છે ને મારું મન અડધો કલાક પણ પ્રભુમાં સ્થિર થતું નથી. માટે મનને સ્થિર કરવાનો કઈક ઉપાય બતાવો. એકનાથ મહારાજે કહ્યું કે વાત હમણાં જવા દે. હમણાં તો એક મહત્વની વાત મારે તને કહેવાની છે કે તે તારું મૃત્યુ નજીક છે. મરતા પહેલા વેર અને વાસનાનો ત્યાગ કર. વેર અને વાસના મરણને બગાડે છે. જા, 7 દિવસ પછી તું મરી જા. મારી પાસે આવજે. પેલા વૈષ્ણવના તો મૃત્યુનું નામ સાંભળ્યું છે ને કે હોશ શોક ઉડી ગયા. ઘેર જઈ તરત ધનની પુત્રોને સોંપણી કરી દીધી. સર્વની ક્ષમા યાચના માંગી. ઈશ્વરનું ધ્યાન કરવા લાગ્યો. 7 દિવસ પછી એકનાથ મહારાજ પાસે આવ્યો. મહારાજે પૂછ્યું, બોલ, આ 7 દિવસ તે શું કર્યું? વૈષ્ણવે ઉત્તર આપે છે કે મને તો મરણની બીક એવી લાગી કે હું સર્વને છોડીને ઈશ્વરના ધ્યાનમાં લાગી ગયો. એકનાથ મહારાજે કહ્યું, બસ, તમારી એકાગ્રતાનું પણ એ જ રહસ્ય છે. હું મૃત્યુને રોજ યાદ રાખું છું. હું મૃત્યુની બીક રાખી સતત ઈશ્વરનું ભજન કરું છું. એટલે મારું મન સર્વ વિષયમાં હટી જાય છે અને મારું મન સર્વદા શ્રી કૃષ્ણમાં એકાગ્ર રહે છે. પરમાત્માનું ધ્યાન કરતા જીવ ઈશ્વરમાં મળી જાય. ધ્યાન કરવાનો એમાં મળી જાય. ધ્યાતા ધ્યાન અને ધ્યેય ત્રણેય એક થઈ જાય છે. આજ મુક્તિ, આજ શુદ્ધ એ દ્રષ્ટિ, દ્રષ્ટા, દર્શન એક થવા જોઈએ. સાધન, સાધક અને સાધ્ય એક બનવા જોઈએ. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એક થવા જોઈએ. તે એક થાય તો સમજવું કે ધ્યાનમાં અને દર્શનમાં એકતાનતા થઈ એટલે કે તેને ઈશ્વર સિવાય બીજું કાંઈ દેખાતું નથી. લોકો ઈશ્વરને આપે છે ધન, પરંતુ પરમાત્મા તો સૌની પાસે માંગે છે મન. વ્યવહાર કરવો પણ ઈશ્વરના મનમાં રાખી વ્યવહાર કરવો. પનિહારીઓ પણ પાણીના બેડા ભરીને રસ્તેથી ઘરે આવતી હોય ત્યારે રસ્તામાં તેઓ એકબીજી સાથે વાતો કરતી હોય, પણ વાતચીતમાં તેઓનું ધ્યાન સતત માથા ઉપરના બેડા ઉપર જ હોય છે. આવી રીતે સંસારના વ્યવહારના ઈશ્વરનું સ્મરણ રાખીને કરો. ખાંડની પૂતળી સાગરનું ઉડાણ માપવા ગઈ. તે સાગરમાં વિલીન થઈ ગઈ, પાછી જ ના આવી. તે સાગર પાસે મળી ગઈ. તેમ ઈશ્વરમાં મળેલા મનને કોઈ જુદું કરી શકતું નથી. જેમ જેમ ધ્યાન કરે છે તેમ તેમ જીવને લય પરમાત્મામાં થાય છે. પછી જીવમાં જીવ પણ રહેતું નથી. ભાગવતના જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બંને બતાવે છે. જ્ઞાન માર્ગમાં જીવ ઈશ્વરમય સાથે એક થાય છે, ઈશ્વરમાં મળી જાય છે. ત્યારે વૈષ્ણવાચાર્યો થોડું દ્રૈત્ય રાખીને દ્રૈત્ય માને છે. ભક્તિનો આરંભ ભલે દ્રૈત્યથી થાય, પણ તેની સમાપ્તિ અદ્વૈતમાં થાય છે. ભક્ત અને ભગવાન જુદી રહી શકતા નથી. જે જીવ ભગવાનમાં મળી ગયો તેને ભક્તિ ભગવાન પોતાના સ્વરૂપથી અલગ કરી શકતા નથી. ઈશ્વર રસરૂપ છે. એ બ્રહ્મ રસમાં ડૂબી ગયો. જે ભર્મરૂપ થયો તે પછી પરમાત્માના રસાત્મક સ્વરૂપનો અનુભવ કરી શકતો નથી. જીવ ભર્મરૂપ થાય એટલે કે દુઃખ નિવૃત્તિ તો થાય, પણ આનંદનો અનુભવ થતો નથી. બ્રહ્મ એ રસાત્મક છે, આનંદાત્મક છે, અને અનુભવ લેવો તેને થોડું અલગ રહેવું પડે, થોડું દ્વૈત્ય રાખવું પડે. તેથી ભક્ત કહે છે કે હું મારા ભગવાનનો અંશ છું, હું મારા ભગવાનની ગોપી છું. મારે પરમાત્મા સાથે એક થવું નથી, મારે પરમાત્માની સેવા કરવી છે. ભક્ત જ્યારે લૌકિક દેહ છોડી અપાકૃત શરીર ધારણ કરી ગોલોકમાં ધામમાં પ્રવેશ કરે છે ત્યારે ભગવાનને આનંદ થાય છે કે મારો અંશ મને મળવા આવ્યો. ભક્તિ કરતા કરતા તુકારામ પાંડુરંગ બની ગયા. પણ તુકારામ કહે છે, કીર્તન કરવા માટે મને આનંદ આવે છે, પાંડુરંગ થવા નથી. જીવ ઈશ્વરથી જુદો રહે તો રસનો અનુભવ કરી શકે છે. વૈષ્ણવાચાર્ય જીવ ઈશ્વરથી થોડો અલગ રહે તેમ ઈચ્છે છે. ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી રૂપ બની જાય છે. તે જ પ્રમાણે જીવ બ્રહ્મનું ચિંતન કરતા બ્રહ્મરૂપ બની જાય છે. આ થઈ કૈવલ્ય મુક્તિ. પણ વૈષ્ણવો આવી કૈવલ્ય મુક્તિ ઈચ્છતા નથી. તેઓ ઈશ્વરની પૂજા સેવા કરવા માટે, તેનો રસફળ માણવા માટે થોડું દ્વૈત્ય રાખે છે. જે વ્યાપક બ્રહ્મમાં લીન થયો તે તેમાંથી કેમ છૂટો પડી શકે? પ્રાણીમાં સર્વ રીતે ડૂબી ગયેલો પાણીનો સ્વાદ લઈ શકતો નથી, તેવી જ રીતે જીવ ઈશ્વર ડૂબી ગયા પછી જીવ ઈશ્વરના સ્વરૂપનો રસાનુસાર ભાવ કરી શકતો નથી. માટે વૈષ્ણવ મહાપુરુષ થોડું દ્વૈત્ય રાખી ભગવાનની સેવા સ્મરણમાં કુથળતા અનુભવે છે. આ બંને જ સિદ્ધાંતો સત્ય છે. ખંડમંડળની ભજનમાં પડશો નહીં. ગૌરાંભ પ્રભુ પણ ભેદો ભાવમાં માને છે.
અને લીલામાં ભેદ માને છે, પરંતુ તત્વ દ્રષ્ટિથી અભેદ છે. અભિન્ન હોવા છતાં સૂક્ષ્મ ભેદ છે. એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં સિદ્ધાંત સમજાવતા દ્રષ્ટાંત આપ્યું છે કે અશોક વનમાં રામ વિરહમાં સીતાજી રામનું અખંડ ધ્યાન સ્મરણ કરે છે. સીતાજી ધ્યાનમાં તન્મય રહે છે, એટલે ભૂલી જાય છે કે હું સીતા છું. તેમને થાય છે કે હું રામ જ છું. આ કેવલ્ય મુક્તિ. તેમણે એક ત્રિજટાને કહ્યું કે ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી બની જાય છે, એમ રામજીનું ચિંતન કરતા હું રામ થઈ જઈશ તો પછી રામજીની સેવા કોણ કરશે? પછી જગતમાં રામ સીતાની જોડી નહીં રહે. સીતાજીને રામરૂપ થવું નથી, તેમને તો રામજીની ચિંતા છે. ચિંતા થઈ રામજીની સેવા કરવામાં જે આનંદ છે તે રામરૂપ થવામાં નથી, તેમને રામ થવામાં આનંદ નથી. ત્યારે ત્રિજટા કહે છે, ચિંતા ન કરો, પ્રેમ અનન્ય હોવાથી રામજી તમારું ચિંતન કરતા કરતા સીતારૂપ થશે. રામ સીતાની જોડી જગતમાં કાયમ રહેશે. આજ ભાગવતી મુક્તિનું રહસ્ય છે. વૈષ્ણવ આચાર્ય પહેલા દૈત્ય નો નાથ કરે છે અને એ દૈત્ય પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તેઓ કાલ્પનિક દૈત્ય રાખે છે, જેથી કનૈયાને ગોપી ભાવે ભજી શકાય. કહે છે કે મારે કૃષ્ણ થવું નથી, મારે તો ગોપી થઈ શ્રી કૃષ્ણની સેવા કરવી છે. જ્ઞાન યોગ જ્ઞાનથી અદ્વૈત સિદ્ધ થાય છે. આનું નામ અદ્વૈત મુક્તિ. કેવલ્ય મુક્તિ ભક્ત ભક્તિથી અદ્વૈત સિદ્ધ કરે છે. ભાગવતની મુક્તિ વિચાર પ્રધાન, મનુષ્ય જ્ઞાન પ્રધાન પસંદ કરે છે. ભાવના પ્રધાન મનુષ્ય તેનું હૃદય કોમળ છે, દ્રવ્ય છે, તેવા મનુષ્ય ભક્તિ માર્ગ પસંદ કરે છે. ઈશ્વરથી વિભક્ત ન થાય તેનું નામ ભક્તિ. સાધનોમાં ભક્તિ શ્રેષ્ઠ છે. ભક્તિ શૂન્ય પુરુષોના સાધન નિષ્ફળ જાય છે. ભાગવતમાં જ્યાં જ્યાં ભક્તિ શબ્દ વપરાયેલો છે ત્યાં ત્યાં તીવ્ર શબ્દ પણ સાથે વપરાયેલો છે. ભક્તિ તીવ્ર જોઈએ, તીવ્રતા વગરની સાધારણ ભક્તિ ન ચાલે. વૈરાગ્યની ઈચ્છા વાળા મુમુક્ષ ભક્તિ તીવ્ર ભક્તિ યોગથી પરમ પુરુષ પુણ્ય પરમાત્માનું પૂજન કરવું. સુખદેવજી કહે, રાજન, કોઈ પણ પ્રકારે મુક્તિ મેળવવી હોય તો આરંભમાં ભોગનો ત્યાગ કરવો પડશે. ભોગી જ્ઞાન માર્ગ કે ભક્તિ માર્ગમાં આગળ વધી શકશે નહીં. ભોગ ભક્તિમાં બાધક છે, ભોગ જ્ઞાનમાં પણ બાધક છે. રાજા ભોગ કરતા ભોગનો ત્યાગમાં અનંત ગણું સુખ છે. ઇન્દ્રિયજન્ય સુખ સ્વર્ગ પ્રાણીઓનું સરખું જ હોય છે. 56 મળે રૂની તળાઈમાં આડોટતા શેઠિયાને જે સુખ મળે છે તેનું સુખ ગધેડાને ઉકરડા ઉપર આડોટવામાં મળે છે. મનુષ્યને શ્રીખંડ ખાવામાં જે સુખ મળે છે તેનું સુખ ભૂંડને વિષ્ટા ખાવામાં મળે છે. મનુષ્ય બુદ્ધિપૂર્વક ભોગ છોડવા જોઈએ. ભોગમાં ક્ષણિક સુખ છે, ત્યાગમાં હંમેશા અનંતનું સુખ છે. ભોગથી શાંતિ મળતી નથી, ત્યારથી શાંતિ મળે છે. રાજા આજ સુધી તે અનેક ભોગ ભોગવ્યા છે. હવે તારી એક ઇન્દ્રિયને તું ભક્તિ રસનું દાન કર. ઇન્દ્રિય રૂપી પુષ્પ ભગવાનને અર્પણ કર. રાજન, જેનું મરણ સમીપ આવ્યું છે તે સંસારને ભૂલવાનો પ્રયત્ન કરે છે, પરમાત્માનું ધ્યાન કરે. ધીરે ધીરે સંયમને વધારે. સતત શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું એ જ મનુષ્ય માત્રનું કર્તવ્ય છે. ઈશ્વર સાથે તન્મય થાય તેની મુક્તિ મળે છે. રાજન, જન્મ તેવો ફળ થયો કે જેને ફરીવાર માના પેટમાં જવાનો પ્રસંગ જ ના આવે. ગર્ભાવાસ એ જ નરકવાસ છે. કર્મ અને વાસના લઈને જીવ જન્મે છે, તેનો ગર્ભાવાસ અને નરકવાસ છે. આ દેહાભિમાન જ મિથ્યા છે. સુખદેવજી જનક રાજાના દરબારમાં જનક રાજા પાસે વિદ્યા શીખી ગયા હતા. વિદ્યાભ્યાસ પૂરો થયો. સુખદેવજી કહ્યું કે મારે ગુરુ દક્ષિણા આપવી છે. જનક રાજાએ કહ્યું કે મારે ગુરુ દક્ષિણા જોઈતી નથી, પણ હું બહુ આગ્રહ કરે તો જગતમાં જે નિરુપયોગી વસ્તુ હોય તે મને આપ. સુખદેવજી નિરુપયોગી વસ્તુની શોધમાં નીકળ્યા. પ્રથમ માટી ઉચકી. માટી કહે મારા ઘણા ઉપયોગ છે. પથ્થર ઉચક્યો તો પથ્થર કહે મારા ઘણા ઉપયોગ છે. આ પ્રમાણે જે વસ્તુને ઉપાડે તે ઉપયોગી જણાય. અંતે થાકીને વિષ્ટા ઉપાડી. વિષ્ટા કહે હું અન્ન રૂપે મનુષ્યના પેટમાં ગઈ, આમ વિષ્ટા બની, છતાં હું નિરુપયોગી નથી. વિચાર કરતા સુખદેવજીને લાગ્યું કે આ દેહાભિમાન જ નિરુપયોગી છે. ત્યારે સુખદેવજી જનક રાજાને કહ્યું, મારું દેહાભિમાન ગુરુ દક્ષિણામાં અર્પણ કરું છું. સુખદેવજીને દેહ ભાન નહીં, એટલે કે મરણાચરણનું કર્યું ન હતું. પાછળથી બીજા સ્કંધના 4થા અધ્યાયમાં 12મા શ્લોકથી મરણચરણનું કર્યું છે. સાધક અને કથા માર્ગદર્શન કરે છે તેટલું જ નહીં, પણ સિદ્ધ પુરુષને કથા સંભળાવવાની જરૂર પડે છે. બીજા સ્કંધમાં પહેલા 3 અધ્યાયમાં ભાગવતનો સઘળો સાર આવી ગયો. રાજાને જે ઉપદેશ કરવાનો હતો તે આ 3 અધ્યાયોમાં કર્યો છે. પછી તો પરીક્ષિતને રાજાનું ધ્યાન વિષય તરફ ફરીથી ન છે, તે માટે ચરિત્રો કહે છે. અહીં સંત 2 નો પાઠ 1 પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.